ચલો આજે આપણે શીરો બનાવીએ। શીરો એ પણ શેનો? આંગણવાડીમાં જે પેકેટ મળે છે બાલ શક્તિ એનો। આ બાલ શક્તિ પેકેટ એ ગુણોનો ખજાનો છે। કોની ગુણોના? આપણા નાના નાના બેબીની હેલ્થની ગુણનો ખજાનો। આ એકવાર ખવડાવીને જોઈ જુઓ। એના માટે એક વાટકી આપણે ગોળ લઈશું। હું આ એક વાટકી ગોળનું પાણી બનાવીને એક સાઈડમાં રાખી દઉં છું। અને બીજું અડધી વાટકી હું બાલ શક્તિનો પાવડર લઉં છું। એની સાથે સાથે એક વાટકી ઘઉંનો પાવડર, ઘઉંના લોટ લઈ લઉં છું। એની સાથે સાથે હું એક વાટકી ઘઉંનો લોટ લઈ લઉં છું। જો તમે બાલ શક્તિ અને ઘઉંનો લોટ સરખો રાખવો હોય એક એક વાટકી તો પણ રાખી શકો છો, અને એક વાટકી અને અડધી વાટકી મેઝરમેન્ટ રાખવું હોય તો પણ રાખી શકો છો। હવે શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, પછી લાઇક એન્ડ કમેન્ટ બી જરૂર કરી દેજો। ચલો તો હવે શીરો બનાવવા માટે પહેલાં ગેસ પર આપણે એક કઢાઈ રાખી દઈશું। એક વાટકી લોટનો ગેસ પર કઢાઈ રાખી દીધું। એક કઢાઈના અંદર તેલ ઘી તમે જે નાખવા ઈચ્છતા હોય, હું અહીંયા સિંગ તેલનો યુઝ કરું છું, પણ જો તમે ઘી નાખવા ઈચ્છતા હોય તો ઘી નાખી શકો છો, અને તેલ નાખવા ઈચ્છતા હોય તો તેલ નાખી શકો છો। તમારી જે અનુકૂળતા પ્રમાણે તમે નાખી શકો છો। મેં અહીંયા સિંગ તેલ નાખ્યું છે। હવે સિંગ તેલને ગરમ થાય ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરી દો। ચલો સિંગ તેલ ગરમ થઈ ગયું છે। હવે એ સિંગ તેલ ગરમ થઈ જાય, તેલ ગરમ થઈ જાય ત્યારે તે તેલના અંદર એક વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી આપણો જે ગુણોનો ખજાનો છે બાલ શક્તિ, એ બંનેને અંદર નાખી દો। અને બંનેને અંદર નાખી ધીરેથી નાખવાનું, અને ગેસની ફ્લેમને થોડીક ધીમી રાખવાની, તાકે બંને લોટ બળી ના જાય અને નીચે ચોંટી ના જાય। અને એને આ રીતે સતત હલાવતા રહેવું। હલાવવાથી કઢાઈમાં લોટ ચોંટી નહીં જાય, એટલે એને સતત હલાવતા રહેવું જ્યાં સુધી એના અંદરથી બધું તેલ એબ્ઝોર્બ ના થઈ જાય અને એના અંદરથી એક મસ્ત સ્મેલ ના આવવા લાગે ત્યાં સુધી આ લોટને બરાબર શેકવાનો છે। બંને લોટને બરાબર શેકવાનો છે। એના અંદર થોડુંક બી કચાશ ના રહેવું જોઈએ, નહીંતર શીરો સરસ બનશે નહીં। એટલે બંનેને આ રીતે ગેસ પર, ધીમા ગેસ પર એને બરાબર શેકી લેવાનું અને સતત હલાવતા રહેવાનું। નીચે દાઝવું જોઈએ બિલકુલ બી નહીં। ગેસની ફ્લેમને ધીમો। જો આ બરાબર શેકાઈ ગયું છે અને મને તો સ્મેલ બી આવવા લાગી છે। તો હવે મેં બનાવ્યું છે એક વાટકી ગોળનું પાણી। એ ગોળના પાણીને હું શીરાના અંદર નાખી દઈશ। એને ધીમે ધીમે શીરાના અંદર નાખવાનું। ગોળનું પાણી હલાવતા જવાનું અને શીરાના અંદર થોડું થોડું નાખતા જવાનું, એકસાથે નહીં નાખી દેવાનું, નહીંતર શીરાના અંદર થોડા ગઠ્ઠા પડી જશે। શીરો સ્મૂધ બનવો જોઈએ, એમાં કોઈ બી જાતના લમ્પ્સ, ગઠ્ઠા એ બધું રહેવું જોઈએ નહીં, નહીંતર ખાવામાં મજા આવશે નહીં। એટલે એને બરાબર પાણી નાખી, ધીમે ધીમે પાણી નાખી ગોળનું અને હલાવતા રહેવાનું। જો મેં બનાવ્યું છે, જરાક પણ એના અંદર ગઠ્ઠા કે છે લમ્પ્સ રહ્યા છે બિલકુલ બી નથી। આવો જ શીરો ખાવાની મજા આવે, આવો તમારા બેબી મોંમાં મૂકતા ઓગળી જાય એવો શીરો બન્યો છે। શીરાનું બધું પાણી બળી જાય, જો આ રીતે બળી ગયું બધું પાણી। આ રીતનો શીરો થઈ જાય એટલે સમજી લો કે તમારો શીરો રેડી થઈ ગયો છે। આને બરાબર એકવાર હલાવી લો, અને પછી જો આ રીતે શીરો બની જાય એટલે ગેસની ફ્લેમને તમે બંધ કરી દો। તેમાં ગેસે જ મેં બનાવ્યું છે, હવે બંધ કરી દો। લો તમારો શીરો રેડી છે। તમારા બેબીને, બાળકોને ખવડાવવા માટે આ ગુણોનો ખજાનો રેડી છે।